આજે બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિવિધ વિસ્તારોમાં ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। આજે બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિવિધ વિસ્તારોમાં ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। વડોદરાના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ અદા કરી હતી। મુસ્લિમ બિરાદરો કુરબાનીનું પર્વ ઈદ ઉલ અઝહા આજે મનાવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાયકવાડી ઈદગાહ મેદાન ખાતે સામૂહિક સમાજ અદા કરવામાં આવી હતી, જે બાદ શહેર ખતીબ અમીરુલ્લાહ શાહ સુકરુલ્લાહ સૈયદે પ્રવચન કરી સૌને આજના દિવસનું મહત્વ સમજાવી સૌને ઇબાદત કરવાનો સંદેશો આપ્યો હતો। ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના અબાલ વૃદ્ધ સૌએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। ઈદની નમાઝ બાદ સૌએ એકબીજાને ઈદ નિમિત્તે એકબીજાને ભેટીને ઈદની મુબારક પાઠવી હતી। વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ સુકરુલ્લાહ આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદ વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ સુકરુલ્લાહ આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદમાં વિશેષ ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી। આજની નમાઝનો મહિમા અપરંપાર છે। આજે બહોળા સમુદાય મુસ્લિમોએ ઈદગાહમાં નમાઝ અદા કરી છે। વડોદરા શહેરના તમામ મુસ્લિમોને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેરના તમામ મુસ્લિમોને એક જાહેર અપીલ કરું છું કે તેઓ કુરબાની રસમ કેન્દ્ર સરકારના ગાઈડલાઈન અનુસાર એને અનુરૂપ આપી અને કુરબાની કરે। કોઈની લાગણી ધાર્મિક લાગણી ન દુભાય એવી રીતે કુરબાની ન કરે અને આપણે હળીમળીને આ તહેવારને અંજામ આપીએ। વડોદરા શહેરના પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામનો હું આભાર વ્યક્ત કરું છું। એમને બહુ ઓછા સમયમાં આ ઈદગાહ મેદાનમાં જે કામગીરી કરી એના માટે હું એમને અભિનંદન આપું છું। સાથે સાથે વડોદરા શહેરના તમામ મીડિયા જે આજે મારી સમક્ષ છે એમનો હું આભાર વ્યક્ત કરું છું કે એ લોકો મારી અવાજ અવામ લોકો સુધી પહોંચાડે છે। એમનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને ઈદ મુબારક પાઠવું છું।